પ્રમુખ સ્વામી મહારાજ 1986માં બોચાસણ મુકામે બિરાજમાન હતા અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તથા અન્ય 5 સંતો એ અક્ષરધામના નિર્માણ માટે એક અભ્યાસાત્મક વિદેશ યાત્રા કરીને પરત આવ્યા. તે વખતે પછી જે કંઈ ટેકનોલોજી દુનિયાની અંદર જોવામાં આવી હોય એની વાતો સંતો બધા સ્વામીશ્રી સમક્ષ કરી રહેલા. તે વખતે બધું સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપે આ બધી જે ટેકનોલોજીની વાતો કરી એમાં અમને તો કાંઈ બહુ સમજ ન પડી, પરંતુ અમે તો એટલું સમજ્યા છે કે આ દેહ નાશવંત છે ને આત્મા સત્ય છે અને આત્મામાં રહેલા પરમાત્મા સત્ય છે અને આ દેહ કરીને ભગવાન ભજવા છે, આ અમારી ટેકનોલોજી. તો આ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્ઞાન હતું કે આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ અને ભગવાન આપણામાં અખંડ બિરાજમાન છે. તે એને લીધે એમના જીવનની અંદર ઘણીવાર કોકે અજાણતામાં, કોકે પૂર્વગ્રહથી પ્રેરિત થઈને કે કંઈક ને કંઈક કારણોસર એમના અપમાન કર્યા છે, છતાં પણ કોઈ એનો ધોખો વાંધો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા નથી મળ્યો. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ એક સ્થાનમાં દર્શન કરવા માટે પધારેલા અને ત્યાં આગળ જે કંઈ વ્યવસ્થાપક હશે એમને કંઈક એવો પૂર્વગ્રહ બંધાયેલો, તેમણે સ્વામી બાપાનું ખૂબ અપમાન કર્યું, ઘણા બધા અપશબ્દો કહ્યા. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ તો શાંતિથી સગડું સાંભળી રહ્યા અને શાંતિથી પ્રેમપૂર્વક દર્શન કરી અને પાછા વળતા હતા. ત્યારે જેણે અપમાન કરેલું એમના જે મુખ્ય હોય એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, એમણે આ વિગત જાણી હશે એટલે સ્વામી બાપાને કહ્યું કે મારા શિષ્ય દ્વારા આપની આવી અવહેલના થઈ ગઈ છે, અપમાન થઈ ગયું છે, તો આપ દરગુજર કરજો અને રાજી રહેજો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એનું તો અમારા મનમાં કાંઈ નથી અને આવા તો ઘણા પ્રસંગો બન્યા છે અને અમને એનો કોઈ ધોખો નથી. તો જો આવા અપમાનના પ્રસંગોમાં એમના જીવનની અંદર સંપૂર્ણ સ્થિરતા, ઝંઝાવાતોમાં ઝાડ હલે પણ પહાડ ન હલે, એમ સ્વામી બાપા પોતે એવા સ્થિર રહેતા, કારણ કે આવું જ્ઞાન, આવી ઓળખ એમની પાસે હતી. જેમ સરોવરમાં કાંકરી નાખવામાં આવે તો એ સરોવરના પાણીમાં તરંગો ઉઠે છે, પરંતુ એ સરોવરનું પાણી થીજીને બરફ થઈ જાય અને પછી એની ઉપર કોઈ કાંકરી નાખે તે કાંકરી ઉથડકીને પાછી હટે. તો એવી જ રીતે જ્યાં સુધી આપણું સ્વરૂપ, આપણે આત્મા છે એવું નથી માનતા ત્યાં સુધી કોકના શબ્દે કરીને આપણું મન અપસેટ થઈ જાય, જીવન અપસેટ થઈ જાય. પરંતુ જ્યારે આવું જ્ઞાન આપણને થાય કે ભાઈ કોકે આપણને કંઈક કહી ગયું પણ આત્માને તો કોઈ શબ્દ લાગતો જ નથી, એને કોઈ શબ્દ અડતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્ર જો કાપી ન શકતું હોય આત્માને તો શબ્દ શું કાપી શકે? નૈનમ દહતી પાવક, અગ્નિ જો આત્માને બાળી ન શકતો હોય તો બીજા કોઈના શબ્દો તો શું એને બાળી પ્રજાળી શકે? તો આવું જ્યારે જ્ઞાન થાય છે વ્યક્તિને કે હું ભણેલોય નથી, હું અભણ પણ નથી, હું ધનવાન પણ નથી, હું ગરીબ પણ નથી અને મારું સ્વરૂપ તો આવું આત્મા છે, તો કોઈ કંઈક કહી ગયું બુદ્ધિ વગરના તો એનાથી એને કંઈ મનમાં લાગી ના આવે, કારણ કે એનાથી પોતાની ઓળખ જ નથી માની. તો આ પ્રકારે જીવનની અંદર અનેક આવા માન અપમાન કે સુખ દુઃખના કે જય પરાજયના દ્વંદ્વોમાં આપણને આવું જ્ઞાન એ સ્થિરતા બક્ષે છે. એટલા માટે આ ઓળખ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે કે આવું આત્મજ્ઞાન જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે આપણા જીવનમાં નિર્ભયતા આવે છે. શ્રીમદ ભાગવતમાં પરીક્ષિત રાજાનું આખ્યાન આવે છે. એ પરીક્ષિત રાજાના કથાનકની અંદર કહેવામાં આવ્યું કે પરીક્ષિત રાજાને જ્યારે શાપ થયો કે તમારું 7 દિવસમાં મૃત્યુ થશે, અને રાજા ગભરાઈ ગયા, કારણ કે મૃત્યુ તો કોઈને ગમતું નથી, પરંતુ 7 દિવસમાં બધાનું મૃત્યુ થવાનું એ નિશ્ચિત વાત છે. આ તો એક રૂપક છે, પરંતુ ઘણીવાર આપણને વિદ્વાનો સમજાવે છે કે પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ થવાનો શાપ થયો ને એ ગભરાઈ ગયો. પણ માણસ માત્રના મૃત્યુ 7 દિવસમાં જ થાય છે ને, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આનાથી કંઈ 8મો વાર થતો નથી. તો આ રીતે માનવી માત્રના મૃત્યુ 7 દિવસમાં થવાના છે. પરંતુ પરીક્ષિત રાજાને યોગ્ય જ્ઞાન નહીં, એના લીધે આ મૃત્યુની વાત સાંભળીને તો એકદમ બેબાકળા થઈ ગયા. પરંતુ એમના દૈવી યોગે
એમને સુખદેવજી જેવા સંતનો સમાગમ પ્રાપ્ત થયો અને સુખદેવજી આગળ એમણે પોતાની આ ગભરામણ રજૂ કરી ત્યારે સુખદેવજીએ પહેલી જ વાત આ કરી કે ત્વમ તું રાજન મરીષ્યસી પશુ બુદ્ધિ મીમામ જહી, કે તું મરી જવાનો છે એવી આ જે પશુ બુદ્ધિ એનો ત્યાગ કરી દે, કારણ કે તું તો આત્મા છે, અમને આત્માનું ક્યારેય મૃત્યુ નથી. તો આ પ્રકારે એ જ્ઞાન જ્યારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને આપ્યું અને એ જ્ઞાનથી રાજા પોતાની અસલ ઓળખ પામ્યા અને નિર્ભય થઈ ગયા. 7 દિવસ પછી પેલા ઋષિના શાપ પ્રમાણે તક્ષક એમને કરડવા માટે આવ્યો, પોતાની સામે મૃત્યુને જુએ છે છતાં પણ પરીક્ષિત નિશ્ચિંતતાથી બેઠા છે. 7 દિવસ પહેલા પરિસ્થિતિ કેવી હતી? તક્ષકને જોયો નહોતો તેમ છતાંય ફફડતા હતા, પરંતુ જ્યારે આ પોતાની અસલ ઓળખ મળી, હું આત્મા છું એવું જ્ઞાન ભાન થયું, ત્યારે સામે જ મૃત્યુ ઊભું છે છતાં પણ રૂવાડું ફરકતું નથી. તો જીવનમાં જ્યારે આવું આત્મજ્ઞાન થાય ત્યારે આવી નિર્ભયતા પણ આવે છે. આવા જ્ઞાનને કારણે આપણો સત્સંગ પણ નિર્વિઘ્ન રહે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું કે જે મીણે પાયેલ દોરો હોય એ શિયાળામાં અક્કડ થાય અને ઉનાળાની અંદર ઢીલો પડી જાય, પરંતુ સોનાનો દોરો 6 ઋતુમાં સરખો રહે છે. એમ આત્મજ્ઞાની જે વ્યક્તિ છે એનો સત્સંગ એ દરેક પરિસ્થિતિમાં એક સરખો રહે. સત્સંગમાં કંઈક માન થયું, અપમાન થયું, સગવડ મળી, અગવડ મળી, ગમે તેવા પ્રસંગો બને, વ્યવહારની અંદર સુખ દુઃખ આવે, શરીરમાં રોગ આવે કે રોગ ટળે, તો આવા અનેક પ્રસંગોની અંદર એના સત્સંગની અંદર કોઈ વિઘ્ન આવતું નથી. તેઓ નિર્વિઘ્ન સત્સંગ સોનાના દોરા જેવો એ આવા આત્મજ્ઞાનને લીધે થાય છે. તો ભગવાન સ્વામિનારાયણ આપણને એ સમજાવે છે કે આવું જે આપણું સ્વરૂપ છે આત્મા, એને જે સમજે તે જ્ઞાની, અને એ સિવાય બીજું ગમે એટલું દુનિયાનું જ્ઞાન હોય તો પણ એ અજ્ઞાની છે. કારણ કે આ મુખ્ય વસ્તુ છે. જેમ કેન્દ્રબિંદુ વિના વર્તુળ ન બની શકે, કુંડાળું થાય, એવી જ રીતે આ આત્મજ્ઞાન વિના જીવનના વર્તુળની અંદર પણ એ આપણને સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકતા નથી. માટે એની જરૂરિયાત એ તરફ ભગવાન સ્વામિનારાયણ અહીંયા ધ્યાન દોરે. જેમ નરસિંહ મહેતાએ પણ એમના ભજનમાં લખ્યું કે જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી, મનુષ્ય દેહ તારો એળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી. તો આ રીતે જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન આત્મા છે એવું નથી પ્રાપ્ત કર્યું, ત્યાં સુધી એ આપણા મનુષ્ય જન્મનો કોઈ અર્થ રહેતો નથી. કહેતા કે એ મનુષ્ય જન્મની અંદર આપણે જે કંઈ પણ સુખ મેળવવાની સાધના પ્રયત્ન કરીએ એ બધા એકડા વિનાના મીંડા જેવા પુરવાર થાય. માટે આ જ્ઞાનની એવી આવશ્યકતા એ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. અને એને પ્રાપ્તિનો ઉપાય